વિદ્યાર્થી મિત્રો, આપણે પેપર સેટ નંબર 4નો અભ્યાસ કરીએ, જેમની અંદર આપણે સેક્શન એ ની અંદર આપણે જોડકાનો અભ્યાસ કરીશું, જેમની અંદર આપણને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કે યોગ્ય જોડકા જોડો, જેમની અંદર તમારી સમક્ષ આપેલા છે સંગીત કલાકાર, લેટરાઇટ જમીન, ઓસ્ટ્રોલોઇડ, ઈસવીસન 1975 અને જામા મસ્જિદ. ચાલો જોઈએ મિત્રો જવાબ શું આવે છે. તો સંગીત કલાકાર તો પંડિત સારંગદેવ, બરોબર. એફ પંડિત સારંગદેવ. લેટેરાઇટ જમીનને બીજા પડખાવ જમીનના નામથી પણ ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રોલોઇડ પ્રજા છે એ અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા છે. 1975 ને મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. અને જામા મસ્જિદ છે એ ચાંપાનેરમાં આવેલી છે. મિત્રો, જામા મસ્જિદ આવે, જામી મસ્જિદ પણ આવે અને જામા મસ્જિદ આવે, જામા જામી, બરોબર. તો જામા મસ્જિદ ક્યાં આવેલી છે? ચાંપાનેરમાં. તો જોડકા તમારા બની ગયા મિત્રો. સંગીત રત્ન કલાકાર પંડિત સારંગદેવ, લેટરાઇટ જમીન પડખાવ જમીન, અને ઓસ્ટ્રોલોઇડ છે અગ્નિ એશિયા, 1975 મહિલા વર્ષ, અને જામા મસ્જિદ ચાંપાનેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ભવભૂતિએ કિરાતાર્જુનની રચના કરી હતી, ખરું કે ખોટું? તો જવાબ ખોટું છે. ભવભૂતિએ ઉત્તર રામચરિતની રચના કરી હતી. ભવભૂતિએ કિરાતાર્જુનની રચના કરી નથી. કિરાતુરીની રચના ભારવીએ કરેલી છે. ભાકી યાદ રાખવાનું. ભાકી ભારવીએ કિરાતાર્જુનીય, અને ભવભૂતિ બોલો ને, ભવ ઉત્તર રામચરિતની રચના કરી છે. ઓકે, એટલે ભવભૂતિએ કિરાતુરની રચના નથી કરી, એટલે ખોટું આવશે. ઓકે, કાંપની જમીનમાં પોટાશ, નાઇટ્રોજન અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે, તો ખોટો જવાબ આવશે. કારણ કે ચૂનાનું અને પોટાશનું પ્રમાણ વધારે હોય છે, બરોબર છે, જમીનની અંદર, પણ એક આ નાઇટ્રોજનનું પ્રમાણ છે એ નથી હોતું, એટલે આપણે ખોટું આવશે. રાજ્યમાં દરેક જિલ્લામાં જિલ્લા ફોરમ અદાલત હોય છે, સત્ય વાત છે, ખરું. શણના રેસાને ગોલ્ડન ફાઈબર કહે છે, બરોબર. ગોલ્ડન ફાઈબર કહે છે, તો એ વાત ખરી છે, બરોબર. શણના રેસાને ગોલ્ડન ફાઈબર કહે છે. ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે, તો કે ખોટું છે. કયું છે? છત્તીસગઢ છે. ઓકે, આ ખરા ખોટા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછાય છે કે સંક્ષિપ્તમાં ઉત્તર આપો. તો એમની અંદર પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે જમીન એટલે શું? તો એમનો જવાબ મિત્રો આવે છે, જમીન એટલે પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ અનેક બારીક કણોથી બનેલું હોય છે, જેમાં ખનિજો, ભેજ, હ્યુમસ, હવા વગેરે તત્વો ભળેલા હોય છે, તેને જમીન કહે છે. પૃથ્વીનો મિત્રો ઉપરનો પોપડો છે પાતળો છે, એના બારીક નાના કણો છે, આમાં ખનિજો, ભેજ હોય, હ્યુમસ એટલે પ્રાણીઓ, પક્ષીઓ અને જે વનસ્પતિઓ જે છે એમનો જે કાળાશ પડતો જે આખો પદાર્થ બની જાય છે, જેને આપણે હ્યુમસ કહીએ છીએ. ત્યાર પછી રાજતરંગીણી ગ્રંથની રચના કોણે કરી હતી? તો એમનો જવાબ છે મિત્રો, રાજતરંગીણી ગ્રંથની રચના કલહણે કરી હતી. કરા યાદ રાખવાનું, કરા, બરાબર. કલહણે રાજતરંગીણી, કરા, બરાબર. અને સોમદેવે કથા સરિત સાગરની રચના કરી, એટલે સો કરા યાદ રાખવાનું. સોમદેવ, કથા સરિત સાગર, સો ક, અને કરા, કલહણે રાજતરંગીણી ગ્રંથની રચના કરી હતી. પ્રશ્ન આગળ છે મિત્રો, 1882માં ઈસવીસન 1882માં કઈ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો એમનો જવાબ છે ઈસવીસન 1882માં પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પૂર્વીય યમુના નહેર. 14મો પ્રશ્ન છે, શિલ્પ સ્થાપત્યની કલા આશરે કેટલા વર્ષ જેટલી પ્રાચીન છે? તો જવાબ છે શિલ્પ સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. તો વિદ્યાર્થી મિત્રો જોડકા, ખરા ખોટા અને સંક્ષિપ્ત પ્રશ્ન બાદ ખાલી જગ્યા પૂછાય છે તમને. તો એમની અંદર આપણો પ્રશ્ન છે કે યુઆન સ્વાંગ ચીની મુસાફર નાલંદા વિદ્યાપીઠમાંથી ખાલી જગ્યા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. તો કેટલા ગ્રંથો લઈ ગયો હતો? ઓપ્શન છે તમારા 857, 757 અને 657. તો જવાબ આવશે મિત્રો 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. 16મો પ્રશ્ન છે, ભારતના જંગલોમાંથી ખાલી જગ્યા નષ્ટ થઈ ચૂક્યો છે. તો મિત્રો ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે.
યોગશાસ્ત્રના રચયિતા ખાલીદિયા હતા પારાશર, પતંજલિ યા વાત્સ્ય? તો યોગશાસ્ત્રના રચયિતા છે પતંજલિ. શૂન્યની શોધ કોણે કરી? તો કે આર્યભટ્ટે કરી. અને ગણિત શાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, ફાધર ઓફ મેથેમેટિક્સ, આર્યભટ્ટ. અને આર્યભટ્ટિયમ ગ્રંથની પણ રચના કરી છે, તમે સૌ જાણો છો. શૂન્યની શોધ ભારતમાં થઈ, મહત્વની શોધ આર્યભટ્ટ. યુનાઇટેડ નેશન્સે 1975ના વર્ષને ખાલીદિયા વર્ષ તરીકે જાહેર કર્યું હતું, મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને છે વિકલ્પો પૂછાય છે. વિકલ્પોની અંદર પ્રશ્ન છે કે પહેલો વિશ્વ આપેલામાંથી કઈ કૃતિ કવિ કાલિદાસની છે? કર્ણભાર, ઉરુભંગ, દૂતવાક્ય, મેઘદૂત. તો એમનો જવાબ છે મિત્રો ડી, મેઘદૂત. કૃતિ કાલિદાસની છે. પછી ગુજરાતના કયા શહેરને પૂર્વના માન્ચેસ્ટરનું બિરુદ મળ્યું છે? ગુજરાતના કયા શહેરને? તો એનો જવાબ છે અમદાવાદને. અમદાવાદને પૂર્વના માન્ચેસ્ટરનું બિરુદ મળેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 22મો. પ્રસિદ્ધ કૈલાસ મંદિર કઈ ગુફામાં આવેલું છે? તો એ પ્રસિદ્ધ જે મંદિર છે ઇલોરાની ગુફામાં આવેલું છે. મિત્રો એક જ પથ્થરને કોતરીને બનાવવામાં આવેલું આ ભગવાન શિવનું મંદિર કૈલાસ મંદિર છે ઇલોરાની ગુફામાં આવેલું છે. અને ઇલોરાની ગુફા તમને ખ્યાલ છે મિત્રો મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ જિલ્લામાં ઇલોરાની ગુફા આવેલી છે. ત્રણેય ધર્મનો ત્રિવેણી સંગમ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને હિન્દુ ધર્મનો સમન્વય થયેલો છે, આપ સૌ જાણો છો. ત્યાર પછી બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો મિત્રો એનો જવાબ છે સી, એટલે કે આર્ટિકલ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. ત્યાર પછીનો 24મો પ્રશ્ન છે ભારતમાં સૌથી વધુ ઊંચું ગરીબાઈનું પ્રમાણ કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ અને બિહાર. તો એમનો જવાબ છે મિત્રો છત્તીસગઢ. છત્તીસગઢમાં ભારતનું રાજ્ય સૌથી વધારે ગરીબી જોવા મળે છે. તો મિત્રો 24 પ્રશ્ન જે છે, જે ટૂંકા પ્રશ્નો 1 માર્કના અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણે વિભાગ બી, સેક્શન બી ની આપણે ચર્ચા કરવી છે. સેક્શન બી ની અંદર મિત્રો 2 માર્કના ક્વેશ્ચન પૂછાય છે, એની આપણે વાત કરીએ. 25મો પ્રશ્ન છે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, સમજાવો. તો એમની અંદર આપણે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ છે. ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉલ્લેખ થયો છે. મિત્રો ભારત દેશ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણું વિષ્ણુ પુરાણ 18 પુરાણો જે છે એમાં વિષ્ણુ પુરાણમાં ભારત વર્ષનો ઉલ્લેખ થયો છે. મિત્રો ભારતના નામ છે ભારત વર્ષ કહેવામાં આવે. ભરત નામના રાજા ઉપરથી આપણા દેશનું નામ, શકુંતલા અને દુષ્યંતનો પુત્ર એટલે ભરત, એના ઉપરથી આપણે નામ પડેલું છે, એ તમને ખ્યાલ છે. અને ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થયેલો છે. ભારતની ઉત્તરે હિમાલય પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મો અને વસ્તીની દ્રષ્ટિએ 2જું સ્થાન ધરાવે છે. મિત્રો વસ્તીની દ્રષ્ટિએ પહેલું સ્થાન ચીન અને 2જું સ્થાન ભારત ધરાવે છે. ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. એટલે આ 4 મુદ્દા આપણે લખી શકાય. પરીક્ષાની અંદર જ્યારે પૂછાય 2 માર્કનો પ્રશ્ન ત્યારે આ રીતે આપણે 4 મુદ્દા લખવાના હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. એ પણ આપણે 4 મુદ્દા લખીશું કારણ કે 2 ગુણનો સવાલ છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયોની અંદર પહેલા તો જમીન ધોવાણ કોને કહેવાય એ લખીએ. જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા, પાણી દ્વારા જમીનના માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ખસેડાઈ જવું, જેને જમીનનું ધોવાણ કહે છે. જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો. પહેલો ઉપાય જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિનું નિયમન કરવું. પશુ ચરાણ જે થઈ રહ્યું છે એના માટેના અલગ વિભાગ હોવો જોઈએ, ગૌચર વિભાગ હોવો જોઈએ, બરોબર. ગમે ત્યાં પશુ ચરાણ ન હોવું જોઈએ. પહેલું. ઢોળાવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરફથી વાવેતર કરવું જોઈએ. સમોચ્ચ રેખીય ક્ષિતિજ સમાંતર જેને કહેવાય, પગથિયાવાળી ખેતીથી જે પ્રમાણે ઢાળ હોય તેને વિરુદ્ધ દિશામાં પણ આપણે આડાચાસ પાડી અને જમીનનું ધોવાણ અટકાવી શકાય. એટલે પગથિયાની રીતથી વાવેતર કરી શકાય છે. સમોચ્ચ રેખીય એવા રેખીય આકારથી
પાણીનું ધોવાણ જમીનનું ધોવાણ ન થાય તે રીતે આપણે જમીનનું ધોવાણ અટકાવવા માટે સમોચ્ચ રેખીય અને પગથિયા વાવેતર કરી શકાય છે. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરી શકાય છે. વધુ વૃક્ષો વાવો, જમીનનું ધોવાણ અટકાવો. જ્યાં પાણીના વહેણના ખાડા પીડ્યા હોય ને ત્યાં આડબંધ બાંધવા જોઈએ. આ બાબત 4 મુદ્દા થયા જમીનનું ધોવાણ અટકાવવા માટે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 27મો પ્રશ્ન છે, હાલમાં ભારતનો શણ ઉદ્યોગ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો છે, આવું તમે શેના આધારે કહી શકો? તો એમનો જવાબ છે શણ ઉદ્યોગની સમસ્યા. કયા શણ ઉદ્યોગમાં સમસ્યા છે? તો પહેલી સમસ્યા જે આપણી સમક્ષ આંતરરાષ્ટ્રીય અને દેશ બજારમાં શણની ચીજવસ્તુની માંગ ઘટી રહી છે અને તેની જગ્યાએ વપરાતી કૃત્રિમ વસ્તુઓ. પહેલું કે આંતરરાષ્ટ્રીય બજારમાં શણની માંગ ઘટે છે અને કૃત્રિમ વસ્તુઓ વધારે ઉપયોગ થઈ રહ્યો છે અને પ્રમાણમાં તે વધુ ટકાઉ કૃત્રિમ વસ્તુઓ જે છે ને એ પ્રમાણમાં વધુ ટકાઉ છે અને વધારે ચડિયાતી છે, એટલે એની સ્પર્ધા વધી રહી છે. એટલે શણની જગ્યાએ કૃત્રિમ વસ્તુઓ આવી છે એટલે વધુ ટકાઉ છે, એટલે શણને એક મોટો સામનો કરવો પડે છે. શણ ઉદ્યોગને બીજો સામનો કરવો પડે છે મિત્રો કે શણ અને તેની વસ્તુ ઉત્પાદન ખર્ચ વધતું જાય છે. જ્યારે ઉત્પાદન ખર્ચ વધતું જાય છે એ પણ મોટી સમસ્યા કહી શકાય. બરોબર, એટલે બીજી તરફ શણ ઉદ્યોગ જે છે બરોબર એ સમસ્યાનો મોટો સામનો કરી રહ્યો છે. એટલે આ 2 મુદ્દા આમના માટે આપણે ખાસ ઉપયોગી છે. ત્યાર પછી 28મો પ્રશ્ન છે, જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? તો કહી શકાય જૈવિક ખેતી એટલે સજીવ ખેતી, જેને આ ખૂબ જ માંગ વધી છે. મિત્રો જૈવિક ખેતી એટલે તમને ખ્યાલ છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વગર જે ખેતી કરવામાં આવે છે, જેમાં છાણિયું ખાતર, અળસિયાયુક્ત ખાતર નાખવામાં આવે છે અને ખાસ કરીને દવાઓની અંદર લીમડાનું દ્રાવણ અને છાશ અને ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. એ પ્રકારની જે ખેતી થાય છે જેને જૈવિક ખેતી કહે છે. જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? તો કે એ ખેતીના ઉત્પાદનના પોષકયુક્ત હોય છે, તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સુગંધ હોય છે. કારણ કે તે કુદરતી આધારિત થયેલી છે. સ્વાદ, મીઠાશ અને સુગંધ હોય છે. તેમાં ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે, વધારે હોય છે. તેથી જૈવિક ખેતી ઉત્પાદનની માંગ ખૂબ જ છે. પરિણામે ખેડૂતો તેનો આર્થિક વળતર પણ સારું મળે છે. એટલે લોકો આજે આ ખેતી શા માટે કરે છે? કારણ કે એમાં સ્વાદ સારો હોય, મીઠાશ હોય, સુગંધ હોય, વિટામિન, જીવન શક્તિ હોય, આર્થિક વળતર સારું મળે, ખેડૂતને ભાવ સારો મળે છે અને સાથે સાથે આનાથી ખાસ રોગ થતા નથી, કોઈ કેન્સર પણ થતું નથી. જ્યારે જૈવિક સિવાયની ખેતીની અંદર કેન્સર થવાની સંભાવનાઓ રહેલી હોય એટલે થોડીક આનું પ્રમાણ જૈવિક ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે. 29મો પ્રશ્ન છે, આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે શા માટે? આપણે નદીઓને શા માટે લોકમાતાનું બહુમાન આપ્યું છે? તો પહેલું, પ્રાચીન ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદી કિનારે વિકસી હતી. પ્રાચીન ભારતની આપણી સંસ્કૃતિ કઈ નદી કિનારે વિકસી હતી? સિંધુ અને રાવી નદી કિનારે વિકસી હતી. આપણે શા માટે નદીને લોકમાતા કહીએ? પહેલું કારણ છે સિંધુ અને રાવી નદી કિનારે વિકસી હતી. બીજું, ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવવા બહુમૂલ્ય ફાળો આપ્યો છે. આ મુખ્ય નદીઓ છે, લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. નદીઓ પીવાનું, ઘર વપરાશનું અને ઉદ્યોગો માટેનું પાણી તેમજ સિંચાઈ, વીજળી, જળમાર્ગ જેવી મહત્વની જરૂરિયાતો પૂરી પાડવામાં મુખ્ય ફાળો આપી રહી છે. નદીઓ આપણને કઈ રીતે ઉપયોગી? ઘર વપરાશમાં, પીવાનું પાણી, ઉદ્યોગ માટેનું પાણી, સિંચાઈ, વીજળી, જળમાર્ગ જેવી મહત્વની જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. માટીના વાસણો, મકાનો, લીપણ માટે તથા ઉદ્યોગોના વિકાસ માટે નદીઓ પાણી પૂરું પાડે છે. માટીના વાસણો બનાવવા, મકાનો બનાવવા, લીપણ બનાવવા અને ઉદ્યોગોના વિકાસ માટે પાણી ઉપયોગી છે. અને મિત્રો પ્રાચીન કાળથી નદીઓને ઉષા એટલે કે સવાર અને સંધ્યા એટલે કે સાંજના ભૂમિ દ્રશ્યો દ્વારા સુંદર પ્રાકૃતિક વારસો આપ્યો છે. એટલે 4 મુદ્દા એના માટે લખાય. ઉપરાંત એક મુદ્દો હજી એક્સ્ટ્રા આપણે એડ કરવો હોય, આમ નદીની બહુલક્ષી ઉપયોગિતાના કારણે આપણે નદીને લોકમાતા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન 30મો છે, રસાયણ વિદ્યામાં નાલંદા વિદ્યાપીઠની વિશેષતા જણાવો. રસાયણ વિદ્યા, તો એમનો જવાબ છે રસાયણ વિદ્યામાં નાલંદા વિદ્યાપીઠની વિશેષતા એ હતી કે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. પારાને ભસ્મ કરી તેને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમણે જ ચાલુ કર્યો હોય તેમ મનાય છે. એટલે નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? બૌદ્ધ આચાર્ય નાગાર્જુન. અને એને જ રસાયણ ઔષધ વાપરવાની ભલામણ કરી હતી. અને પારો હોય ને એને ભસ્મ કરી અને તેને પણ દવા બનાવવા માટેનો પ્રયોગ એમણે જ ચાલુ કર્યો હતો.
એટલા માટે નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે તેને અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ બનાવી હતી. અલગ અલગ ભઠ્ઠીઓ હતી રસાયણ શાળા માટે કે જ્યાં દવાઓ ઔષધિ બનતી હતી. 31મો પ્રશ્ન છે, ભારતમાં રાસાયણિક ઉદ્યોગની ટૂંકમાં માહિતી આપો. તો પહેલું તો ભારતના અર્થતંત્રમાં રસાયણ ઉદ્યોગ મહત્વપૂર્ણ સ્થાન છે. ભારતમાં અકાર્બનિક અને કાર્બનિક એમ બંને પ્રકારના રસાયણના ઉદ્યોગો ઝડપથી વિકસી રહ્યા છે. કાર્બનિક અને અકાર્બનિક રસાયણો હોય છે. અને અકાર્બનિક રસાયણમાં કોનો સમાવેશ થાય મિત્રો? તો કે અકાર્બનિક રસાયણોની અંદર ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, કોસ્ટિક સોડા અને ક્લોરીનનો સમાવેશ થાય છે. અને કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણ પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે. ભારતના અર્થતંત્રની અંદર ઉદ્યોગનું સ્થાન મહત્વનું છે અને ઉદ્યોગોની સાથે કાર્બનિક અને અકાર્બનિક બંને પ્રકારના રસાયણ ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યા છે. અકાર્બનિક રસાયણમાં ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, કોસ્ટિક સોડા અને ક્લોરીનનો સમાવેશ થાય છે. અને કાર્બનિક રસાયણ ઉદ્યોગ સંદર્ભે પેટ્રો રસાયણ મુખ્ય છે. પેટ્રો રસાયણનો ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, રંગ રસાયણ, દવાઓ વગેરે બનાવવા માટે થાય છે. અને અકાર્બનિક રસાયણ ઉદ્યોગ દેશના ઘણા ભાગોમાં વ્યાપ્ત છે, જ્યારે કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલની રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. ત્યાર પછી 32મો પ્રશ્ન છે મિત્રો, ઇલોરાના કૈલાસ મંદિરનો પરિચય આપો. હમણાં આપણે પ્રશ્ન અગાઉ આવ્યો હતો, બરોબર? ઇલોરાની ગુફામાં કૈલાસ મંદિર 16 નંબરની ગુફા છે, બરોબર? કૈલાસ મંદિર ઇલોરાની 16 નંબરની ગુફામાં આવેલું છે. કૈલાસ મંદિર છે એ 16 નંબરની ગુફામાં આવેલું છે. કૈલાસ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ રાજાએ કરાવ્યું હતું. કૈલાસ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ભારતના રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું. એક જ મોટા ખડકમાંથી આ અદ્ભુત મંદિરને કંડારવામાં આવ્યું છે, જેને અનેક સુંદર શિલ્પોથી સુશોભિત છે. કૈલાસ મંદિર છે, ઇલોરાની ગુફામાં આવેલું છે, 16 નંબરની ગુફા છે. આ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ રાજાએ કરાવ્યું હતું. એક જ મોટા ખડકમાંથી અદ્ભુત મંદિરને કંડારવામાં આવ્યું છે. તે અનેક સુંદર શિલ્પોથી સુશોભિત છે. એની લંબાઈ 50 મીટર, પહોળાઈ 30 મીટર અને ઊંચાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત કૈલાસ મંદિર સૌંદર્ય અવર્ણનીય છે. કેટલાક કલા વિવેચકો કૈલાસ મંદિરને પથ્થરમાંથી કંડારેલો મહાકાવ્ય કહે છે. યાદ રાખજો, પથ્થરમાંથી કંડારેલું મહાકાવ્ય એટલે કૈલાસ મંદિર. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ઋગ્વેદનો ટૂંકમાં પરિચય આપો. તો મિત્રો, ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો એક અદ્ભુત ગ્રંથ છે. ઋગ્વેદ 4 વેદ છે, આપને ખ્યાલ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એમાં ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો એક અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 તો ઋચાઓ છે, જેને મંત્ર તરીકે ઓળખવામાં આવે. ઋચાઓ છે 1028, એનો સંગ્રહ છે. એ ઋચાઓમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોની સ્તુતિઓ છે. એ સ્તુતિ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનોહર છે. ઋગ્વેદમાં સપ્ત સિંધુના પ્રદેશમાં વસેલા આર્યની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતો દર્શાવવામાં આવી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 34મો, ખાંડ અને ખાંડસરીના કારખાના ક્યાં સ્થપાયા છે અને શા માટે? તો મિત્રો, ખાંડસરી એ શું છે? પહેલા તો ખાંડસરી એટલે સાકર છે. શેરડીમાંથી ગોળ, ખાંડ અને ખાંડસરી બને છે, તમને બધાને ખ્યાલ છે. તો એ કારખાના ક્યાં સ્થાપવામાં આવ્યો? તો પહેલી વાત તો એક તમને કહી દઉં, ખાંડ અને ખાંડસરીના કારખાના હંમેશા જ્યાં શેરડીનું ઉત્પાદન થતું હોય ને ત્યાં નજીક જ શરૂ કરવામાં આવે છે. કારણ કે શેરડીની અંદર બગડી જવાનો ઝડપથી ગુણધર્મ હોય એટલે તાત્કાલિક એનું પિલાણ કરવું જરૂરી છે. તો ક્યાં સ્થપાયા છે? તો કે ભારતમાં ખાંડ અને ખાંડસરીના બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં સ્થપાયા છે. શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે અને કપાયા પછી તે સુકાવા લાગે છે. તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી
કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી છે. આ કારણે ખાંડના કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે. મેં તમને કીધું તે મુજબ વિદ્યાર્થી મિત્રો કે વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. એટલે કપાયા પછી તે સુકાવા લાગે છે તો એનો રસ સુકાઈ જાય છે અને સાકરનું પ્રમાણ પણ ઘટવા લાગે છે. એટલે આથી કપાયા પછી 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું અત્યંત આવશ્યક છે. આ કારણે ખાંડના કારખાના શેરડીનું ઉત્પાદકની નજીક જ શરૂ કરવામાં આવે છે. પછી એવો પ્રશ્ન પણ મિત્રો પૂછાય, સંકલ્પના સમજાવો. બેનો એક એક માર્ક હોય છે. એમાં અભયારણ્ય, અભયારણ્ય કોને કહેવાય? જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને અભયારણ્યો કહેવાય છે. જેમના માથે વિનાશનું જોખમ હોય અને વન્યજીવોના સંરક્ષણ મતલબમાં પ્રાણીઓના સંરક્ષણ માટે ખોલવામાં આવતો વિસ્તાર છે એને સુરક્ષિત, જ્યાં પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ હોય છે. બરોબર, આપણે ગીરનું અભયારણ્ય એક પણ એનું ઉદાહરણ છે. બરોબર. પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર, તો તેનો મુખ્ય હેતુ છે કે તેની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. અને આ જૈવ આરક્ષિત ક્ષેત્ર 5000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં હોય છે. અને જૈવ આરક્ષિત ક્ષેત્રની બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિઓ સંપૂર્ણ પ્રતિબંધો છે. જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર પ્રાણીઓનું સંપૂર્ણ રીતે રક્ષણ કરવામાં આવે છે અને માનવીય ગતિવિધિ પર એટલે માનવીની કોઈ હલનચલન ત્યાં મતલબમાં થતી નથી. સંપૂર્ણ પ્રતિબંધ વિસ્તાર છે. આપણા ગુજરાતની અંદર કચ્છમાં એક જૈવ આરક્ષિત ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે ઘોડખર માટેનું, કચ્છના નાના રણની અંદર, તમને ખ્યાલ હશે. 36મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ક્યાં જળ પ્લાવિત વિસ્તારોમાં ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે? એમનો જવાબ છે ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર, ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતમાં નળ સરોવર. ઓકે વિદ્યાર્થી મિત્રો,